એને આમાં જવું છે બોલો આમાં બે હે તો પબ્લિક જો આમ જો ડેન્જરસ આમ જો કેટલો પબ્લિક આપણે જો વધુ ઉઠશે ભાઈબંધનું લઈ લીધું ઉડાડો મહાદેવ જય માતાજી તો કેમ મજામાં જશો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે હું છે ખબર છે તમને અમે તૈયાર થઈ ગયા છીએ કારણ કે આજે હું છે અહીંયા જો તૈયાર થવાનું હાલે છે આજે તો મને નથી ખબર આજે શું છે ચશ્મા બસમાં ઘરેથી નથી લગાડી લીધા તમે તો આ પગ જો ને મોજું ને જો મોજા પહેરે હજી પગે વાગેલું છે તોય થી મોજા ને બૂટ ને કેટલો શોખ કઈ ખબર નથી પડતી આજે મેળો કરવા જાય છે હવે કેટલા આપણે મેળો કરવા નીકળ્યા નથી હવે થોડોક હલાય છે એટલે મેળો કરવા જાય છે ત્યાં જાય છે તો તમારે વિડીયોમાં જોવું રહેવું પડે તો તમને ખબર પડે બૂટ પહેરી લઈ જો તો એમાં એમ છે કે બૂટ પહેરી લઈને પછી જવાય કેમ કે પગને સેફટી પેલા જરૂરી છે એવું એટલે છે તમને ખબર જ હશે હા એવું છે તો નીકળી ને હા બૂટ પહેરી લઈ પછી નીકળી ફાઇનલી આપણે પોગી ગયા છે ગોટાળા મેળાએ પોગી ગયા અને છે ને ભાવેશ તો કઈ બોલી શકતા નથી અહીંયા માણસ હોય ને તો બી જાય એને એમ થાય કે કેમ બોલો આપણને કઈ એવી શરમ બરમ લાગે ને એટલે આપણે તો બોલ્યા કરી એવું નહોતું એમાં બહુ મોટી મિસ્ટેક કરીએ ને અને મિસ્ટેક શું કરી ખબર છે અહીં ભાગ્યા ને હું રાખડી તો અંજન ગાડી સારી આમને મેગી એવી ના લાપરવાહ કરે છે આ જો કઈ ધાન નથી રાખતી કાલે છે ને શોરૂમે ગાડી લેવા ગયા ન્યાય તેને એવું કર્યું છે ને વિપુલભાઈ ને આખા શોરૂમ માં ફેરવા સાવી ભૂલીને વહી જાય બધે સાવી ભૂલીને વહી જાય ઈ આટો એમટી નથી કરતા એમટી તો હમણાં કેમ કે આપણે કાગળિયા નથી ત્યાં જવાનું છે ટાઈમ રહીને તો આપણે જવાનું કે શોરૂમે કાગળિયા જે બધા બાકી છે ને પેલા મઢે જવાનું છે પણ મઢે જવાનું હજી 1-2 દી પછી જવાનું છે મેળો કરવા આવ્યા ને રાખડી પધરાવા આવે હા રાખડી પધરાવા આવે છે જો પધરાવતા હોય ને તો પધરાવીશું અને વિડીયોમાં જોડાણ રહેજો આગળ હવે તમને પબ્લિક તો કેટલી હોય એ કઈ ખબર નથી હા એવી રીતના તો અત્યારે આપણે બહુ આવા માથે આવ્યા વરસાદ જ નહીં અમારા ભાવનગરમાં હાવ ખાલી પીડ્યું આમ જો નગરા ખાલી ન હોય છે ને આખું ભરેલું હોય બોર તળાવ એવું છે અને મારે હાથમાં રાખવું પડે એમ છે કારણ કે અહીંયા બહુ તકલીફ થાય છે આજે મને થોડીક કારણ કે અમારું બોર તળાવ હાવ ખાલી છે નકર આખું ભરેલું હોય પણ આજ ખાલી છે કોને ખબર પબ્લિક વાળીને આમ બતાવો મહેલ તો બધા ભાવનગર ના હોય એને તો જોયો તો હોય આ મહેલ તો તમે બધા જોયેલો હોય આ કેદી ખોલે ને એને અમને ખબર છે ક્યાં હા મને ત્યાં જવાનું છે હા અને છે ને મને અત્યારે કઈ હુસતું નથી એવું છે હજી મારે સરખામ બેઠવા જવાનું છે મેળામાં પણ આ છે ને કઈ હાલી શકે નહીં મને લઈ ન થઈ ગયા એવું થયું અને આ જો હાવ ખાલી છે અમે ઓલા વખતે હાથમ આઠમમાં આવ્યા હતા ને ત્યારે આખું ભરેલું હતું હા ત્યારે હતું આજકાલ રાખડી નાખેલી છે આમ જો અહીંયા બધા જો રાખડી આવી રીતના પધરાઈને વી ગયેલા છે કેમ કે આજકાલ પાણી નથી ને એટલે રાખડી આમ બહાર ને બહાર અમારે પધરાવા નથી પણ અહીંયા પધરાવા જાય તો બીજે ને ઓલું સામે શું છે આ કઈ બાંધેલું છે ઈ ને હા આવડો શું છે ઈ ને ખબર પડતી એ લાઈટ શો હતું ત્યારે એવું છે અહીંયા લાઈટ શો થાય જો અહીંયા ક્યાં ગયો આવડો લાઈટ શો થાય આમાં ફુવારા થાય કલર ને આ ઉપર પાછું મહાદેવ નું મંદિર ને સત્સંગ છે હા સત્સંગ શરૂ છે ને એટલે છે ને કઈ અવાજ નતો આવતો એટલે અમારા સ્પેશિયલ તમારા માટે વોઇસ સારો આવે એટલા માટે અમારા હા અને તમને બોલતા તો હું બતાવવા આપણે ખાલી આવ્યા થા અને હવે જવાનું છે આપણે ગાડીના ડોક્યુમેન્ટ કરાવવા જવાનું છે કે જવું જો જો આમ જોઈ આજે કઈક અલગ જ ધૂનમાં છે કઈ ખબર જ નહીં પડતી હવે અત્યારે જો આપણે બોલતાવાનો આટો મારી ભેગા તમને આયલું પબ્લિક બતાવું કેટલું પબ્લિક છે આમ જો અહીંથી તમને ચોખ્ખું બતાય છે જો નહોતું દેખાતું એવું ત્યાંથી એમ હતું કે બહુ ગરદી હતી ક્યાં હા એટલે કઈ દેખાતું નહોતું અને આમાં એવું છે કે છે ને અહીંયા સરખો ને એવું બધું હતું મને બેઠાડવાની ના પાડી એટલે મારું કઈ આમ અને નીચે સરખામાં જવાનું છે ક્યાં જાય હજી મેળા તક જાય છે પણ ક્યાં જાય હજી અમારું નક્કી ન હોય ક્યાં નીકળી જાય તો આપણે છે ને અત્યારે ક્યાં આવી ગયા મેળાની વચ્ચોવચ ને અહીંયા જો કેટલા મસ્ત બલિંગ એને જો આમાં બેવું આ બે નાના છોકરા બે ને એમાં બેઠું કેટલા 5 થી 6 ખાના વધુ નથી ખાના 5 થી 6 ખાના અહીંયા પણ એવું દેખાતું જ ને ગોળ ફૂલ ફરે એવું અહીંયા પાછું નાના છોકરાને કૂદકા મારવાનું છે અને અહીંયા જો અહીંયા પ્લેન ઉડે અહીંયા જો ક્યાં પ્લેન ઉડે અહીંયા જોઈ રહ્યા હતી ફરે નાના છોકરાને વસ્તુ તને બે હવામાં શરમ ન લાગતી મને કે આપણે છે ને અહીંથી જઈએ બીજે મને એવું કીધું ખબર કે મારે કે સરખામ બેવાનું થાય જ છે હાલો ગમે એમ કરી મને લઈ જ જાવ તો કયો કીધો તો આમાં ટોટલ 4 ખાના મેં 5 કીધા હાલો ઘરથી એવું કઈ નથી ઘરથી કઈ નથી કે મારે બોલા સરખામ બેવાનું છે 4 ખાના હતા 5 ખાના છે અને જઈએ સહી હવે કઈ લોકેશને જઈએ એમને નથી ખબર નહીતર કઈક પછી બાર હોટેલમાં જમવા ગયા હા નકર બાર પાંડા પાસે બહુ પૈસા છે મારી પાસે નથી
મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ આખલો જકાત નાકા નારી ચોકડી ના કડજો જોવા આમ જો તમે અહીંયા ઉભું રહેવાનું, અહીંયા ગાડી થાય એને પાર્કિંગ કરાવી એવી. હવે આપણે જઈએ છીએ દર્શન કરવા મહાદેવે. આપણે જાય તો છે પણ એમાં એવું થાય કે આ ભાવે ચાલી નો કે એટલે મને આમ થોડી બીક લાગે. આમ તો હાલવા મેણા એકલા આગળ આવે એ ઉભા થયો. હવે નીકળી ગયા છીએ આપણે દર્શન કરવા. ગળદી કેટલી છે આમ જો. રોડ વટવાન છે ને એટલે મને બીક લાગે. રોડ વટી જાય હવે ધીમે ધીમે રોડ, કેમ કે આપણી ફાસ્ટ બહુ હલાતું નથી. રોડે નથી રોડે ને વટાતો એટલી ગર્દી છે આમ. ટ્રાફિક તો જો અવાજ નહીં એટલો બધો ટ્રાફિક નો માઇક ચડાવેલા છે. પેલાવી રોડ પર ચલે મને બીક લાગે ને. આમ જો મેળો તો ફૂલ જામી ગયો છે. અત્યારે એટલું પબ્લિક છે. કેટલા 6 વાગ્યા આમ ચારે બાજુ આમ જો આયા જો આમ આખી ચારે બાજુ પબ્લિક. ભાવનગરમાં મેળો આજ મેં નથી જોયો. પેલા હાલવાની ને મારે હાલવાની રીક્ષ સેમ છે તોય નીકળ્યા જો તમે. કેમ કે હજી આપણો તાજો ઓલો કહેવાય. હા હવે જાય દર્શન કરવા. અમે પેલી ફેરી તો આવ્યા છીએ અહીંયા. હા હવે જાય છે દર્શન કરવા. સોની બોલે છે ને એવું બધું. હા એવું છે. આયા જો લાઈટ વાળા ફુગા આ છે ને અત્યારે નો ચમકે, રાતે તે બહુ મસ્ત ચમકાવા છે. નો ચમકે. અર્થિંગ આવે મોટા હે सिंपल है दावे एक ही लाइट होती है. कितना है इसका? ना ना सोगरान जम पुगा लेन रमन शुरू. कितना है इसका? 80 रुपए. लेवन से 80 रुपए 80. हमको नहीं चाहिए. पब्लिक जो તમારે આમાં લાઈન માં ઉભું રહેવું પડે એટલી પબ્લિક છે. આમ જો તમને દેખાતું હોય તો અહીંયા જાય તો આ નાળાની ઉપર લઈ જવાનું. આપણે એક પુલ બનાવેલો નાની આમ તો અમે જઈએ છીએ પેલી ફેરી જે અમે નથી પુલ જોયો તે मैंने જોયો. હજી અમે નથી જોયો. આમાં જો પબ્લિક જ એટલું છે ને એટલે આમ દેખાતું દેખાતું જ નથી. આમ બીક લાગે આમ થોડી. આપણે મંદિરે પેલી ફેરી આવ્યા છે અને ચિત્ર જો મસ્ત મસ્ત દોરેલા છે અહીંયા બહાર થી જો તમને દેખાતા હોય તો. મળીએ મંદિરે આપણે તમને. પબ્લિક જો આમ જો ડેન્જરસ આમ જો કેટલો પબ્લિક. આપણે પહેલી વાર જ આવ્યા કે ખબર નહોતી કે હજી આ જો આ સાઈડ નું ખાલી આવવાનું છે અને હજી તમને બતાવીશું વલકોલા જવાનું છે. ખાલી આ આઈલો આવવાનું જ તે એટલું છે એટલું આ પબ્લિક સાથી છે. આવવાનું નામની સાઈડથી જાવ. અહીંથી કોઈ જવા નથી દેતા એટલી ગળદી છે આજે. કેમ અને પાણી જો જાય નદી. હા જો આ નદી છે. દર્શન કરવા જાય છે પાંડવ દર્શન કરવા જાય. મારે તો કેમ કે નહીં જવાય કેમ કે ભીડ છે એટલે પગ પગ મેકી દે ને એટલે. હા જાઓ દર્શન કરતા જાઓ મારી હાથ નથી. દર્શન કરીને આવી ને દર્શન કરીને વેવા મને શાંતિ થઈ ગઈ. હવે જવાનું છે મેળામાં. હવે જઈ મેળામાં. મેળો કેવો છે એ નથી આપણે ખબર. હવે જોઈ જોવા અહીં નીચે જવું છે. ના ના નથી. એમ ગળદી એટલી છે ને કે આમાં વિડીયો બનાવો ને તો બધા ધક્કા મૂકી પગનું તો ખાસ ધ્યાન રાખવું પડે આમાં આપણે. એટલે મારે આ સાઈડ રહેવું પડે ને એટલે હું વિડીયોમાં નો આવી શકું એટલે માફ કરી દેજો. બીજું તો કાંઈ નહીં. એવું નથી. જો વરસાદ આવા મીઠો છે સાંટા પેલો છાંટો મારા ઉપર પડ્યો. હા મારા ઉપર એ પીડ્યો છે. ઈ તો આપણે સામેથી નીકળ્યા ને ત્યારે જ તે હા માથું. સાંટા આવા મીઠા છે. હવે જો પબ્લિક એટલું છે ને કે આમાં પછી વરસાદ આવશે ને તો શું થશે એ જ નહીં ખબર રહે. ક્યાં બધું આમ આમ તો અહીંથી કેમ નીકળવું? આમ જો અહીંયા જો એટલી એક ફોન ગળદી મૂકી. મારે છે ને આમાં બેઠવા જાવું પણ આ નથી બેહવા જવા દેતા એટલે મારો મેળો બગડી ગયો. એને આમાં જવું છે. બોલો આમાં બે ને તો ઘરે પોગાડીને મુશ્કેલી પડે. પછી કે મારે આમાં જવું છે. આમાં નાના છોકરા એમાં છે એને હજી આમાં જવું છે. ઘરે મારે પોગાડીને મુશ્કેલી પડે આમાં. આપણે એમાં કઈ જવાનું થતું નથી. હવે આપણે જો આ પૂરું થઈ ગયું. મને બીક લાગે હવે આપણે ચક્કર આવવા મળ્યા. તેની સરખામાં બેઠી તમને ખબર હશે. સરખામાં ચક્કર આવવા મળ્યા. ઓ આ જો ચકલા નું ઓલું જો કેવું છે આમ જો આખું ટોળું છે જો મસ્ત છે જો આ કેટલું આગું છે જો દેખાતું નહીં જો. આ સાઈડ નહીં આવે હવે એવું લાગે. હવે આ સાઈડ નહીં આવે. આમ રહ્યા ગયા. હું કેશો તું? કાઈ નહીં સરખા બેઠવા જાવું છે એમ. હા તેની સરખામાં બેઠા તમને ખબર હશે. સરખામાં ચક્કર આવવા મળ્યા હતા ત્યારે તો મેં વિડીયો બેન કર્યો હતો. આજે એને કઈ બિહારવાનું થતી નથી. જવું જવા દેવાય. ના ના આપણે એવું નથી. ઘરે જ ન થાવું ચાલે ને અહીંયા. હવે આગળ જઈએ. હાલો આમ આગળ જઈએ. તમને બતાવી આ પેલી ફેરી મેળામાં આવ્યા છે. ઘણા સમય થઈ ગયો છે. ના એમાં ન બેઠા તારે જો વધુ ઉઠશે ઓલા ભાઈબંધનું લઈ લીધું ઉડાડો. જો થાતાય નથી. નો થાય તમારી થી લેવાય. હું ન થાય આમ જો ભાઈબંધ કરતા વધુ ઉડે હો પછી. જો આમ જો
છે ને મેળામાં આવ્યા ને તો આપણા સબસ્ક્રાઇબર મળી હા ભાઈ જો આપને સબસ્ક્રાઇબર મળ્યા છે આ વિડીયો બહુ સરસ મજાના વિડીયો બનાવે છે. જોજો બધા વિડીયો સપોર્ટ કરજો. ખાસ એને સપોર્ટની જરૂર છે. તો એને એની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. લાઈક કરી દેજો. હા હાલો તો. હા મહાદેવ હવે ફુગા ઉડાડી લીધા ને હવે ફુગા પૂરા હાલો તો ભાઈબંધ ઉડાડવા ભાઈ પણ ફુગા ઉડાડવા આપણે ફુગા ઉડાડવા તો આપણા સબસ્ક્રાઇબર મળી જાય. વરસાદ આવે એટલે બહુ મજા આવવાની છે. ક્યાં હા વરસાદ આવે છે મજા આવે એટલે પબ્લિક બધું જાય ક્યાં જાય એ કઈ નક્કી જ નહીં. આમાં પબ્લિક જ તમને આમ જોયામાં જ ખ્યાલ આવે. આટલું પબ્લિક આપણે જોયું નથી કાંઈ જોયું પણ એટલું બધું કેતું જોયું નથી એટલે તમારે જો આ કઈ ધાન દઈને આવ્યું એટલે એવું છે ને પગનું મારે ધ્યાન રાખવું પડે બહાર નીકળે એટલે મારે વિડીયોમાં આમ રહેવાનું ને બદલે હું આ સાઈડ રહું એટલે ડાબા પગની તો ખાસ ધ્યાન રાખવી પડે. અને આ ઢીંગલી લેવી છે મસ્ત ગમીજી છે લેવી છે મસ્ત છે મસ્ત છે મસ્ત ઢીંગલી આમ તો બહુ બેન થાય કે બંધ પણ આમાં નથી બેન થતી હે નથી થતી અહીં જો આવી કલરની બધી ઢીંગલી કેવી મસ્ત છે. આ બધું છે પાંડાને જો આ લેવાનું છે રાંધવા માટે. આ બધું હે ના રે ના છોકરાનું આ ખોટા. બધું હે નથી ઓલું લઈ લેવાનું? જાઓ ઓલું હરણ ને એવું આ નાના છોકરાને બેન, આ રમવાનું લેવું છે આનું? હરણનું ને એવું લેવું છે. આ હરણ લેવી છે થાર લેવી છે થાર લેવી છે આપણને થારમાં ઇન્ટરેસ્ટ નથી એવું છે તો હાલો આગળ થાર અમે મને ઇન્ટરેસ્ટ હોય MC15 ને હા હાલો એવા છોકરા મોજ કરે જો હાલો આપણે બે એમાં બેઠા તારે જવું છે બેઠવા આપણે બે જાય અને જાય નાના છોકરાનું છે એમાં એને જવું બોલો આખો મેળો પૂરો કરીને એ ભાડું પછી ભાડું જ ને નાના લઈ લીધું, છોકરાનું આપણે જાઓ ને હવે. એમાં એમ છે આપણે ગધેડિયામાં નથી આવ્યો ને નકર એમાં બહુ મોટો મેળો આવે એમાં સરખા ને એવું બે કે ત્રણ હોય પણ આજકાલ નથી આવ્યો એના કારણે એ તમને કઈ ખબર નથી. એમાં રમકડા ને એવું પબ્લિક જ એટલું છે ને આમ હાલવા બહુ મને બીક લાગે. મારે અહીંયા હાલવાની જગ્યા નથી જો અહીંયા આવું છે તો એને આમાં બેઠું હતું ત્યારે તું ક્યાં આમાં જ બેઠું હતું હાલો ને? વયા જાય બે. હવે હાલતી ખેડો કરીને નીકળે વરસાદ ચાલુ થઈ ગયો છે હવે જો બધાને પબ્લિક એટલી ગાંડી થઈ ગઈ ને આમ તો બધું ભાગ્યું છે. ક્યાં અમે ભાગ્યા જ છીએ હવે. અમે ભાગ્યા જ છીએ હવે હવે ગાડી અમારી બહુ આમ આઘી પડી છે હવે ત્યાં જાય છે હાલી હાલે અને તમારા શૂઝમાં ડીશ ચોટી ગઈ છે બહુ બધી ધ્યાન રાખે હા ડીશ ચોટી ગઈ એમ. કરીને ગાડી આવી અરે ભાઈ મેળામાં તો કેટલી ગરમી ને એટલું પબ્લિક ને આવા ગાડી લઈને માઇન અહીંયા પોગ્યા એટલે આ બા વરસાદના છાંટા ચાલુ થઈ ગયા. અહીંયા તમને બધા એકલા કંપુડાના અવાજ જ સંભળાતા છે કાં? કંપુડા નો અવાજ આવે માયક સડાવેલ રાને એટલે અને અમારે ગાડી કાઢે છે અમારી નવી નવી એક્ટિવા લઈને જાય છે નવી ગાડી ને હજી મધ્યા જાય પછી નવી આવે છે ગાડી હાલા તાર લગીને અમારે એક્ટિવા ચકારવાની છે ગમે ના જાય ને ત્યાં. હા કાં? હા હાલો તો અત્યારે આવ્યા છે આપણે શોરૂમે થોડાક ડોક્યુમેન્ટ નું કામ હતું એટલે ડોક્યુમેન્ટ માટે આવ્યા છે. અહીંયા આપણે આવ્યા હતા આ શોરૂમ વાળા ભાઈ છે ને આપણને ઓળખી ગયા કેટલી વાર ધક્કા ખાધા ને. આ તો હાલી ને ધક્કા બોલો ના ઘણું હાલ્યા ને હવે પછી અંકો જાતા આવીએ આપણે ડોક્યુમેન્ટ નું થોડું કામ છે એ પૂરું થઈ જાય ને અત્યારે આપણે અહીંયા આવ્યા હતા નંબર આપણે ચોઈસ નંબર લેવાનો છે ને એનું કામ હતું એટલે અને ઈ છે ને જે પ્રોસેસમાં છે એટલે આપણે ચોઈસ નંબર લેવાનો છે એટલે એમાં થોડીક વાર લાગે એમ છે એટલે હું પાછા જાય છે ઘરે. હા તો નંબર 24 નંબર લેવાનો છે એટલે થોડાક દી ખમવું પડે ને હવે આપણે જઈએ છીએ ઘરે. આવજો દાદા. જા દાદા અરે મજા આવે ના ભાઈબંધ હા ભાઈબંધ આ રીતે અહીંનો સ્ટાફ સારો છે આમ બધો સારો છે આમ બધું વ્યવસ્થિત બધું ઓલું કે ક્યાં મોટા શું કહીશ તું મજા ફાઇનલી જો આપણે મેળ નીકળ્યા હતા સાંટા ચાલુ થઈ ગયા ને જેવા તેવા ભીનાણા છે ને ઘરે આપણે વિયેવા છે કે જે કામે ગયા હતા એ તો કર્યું જ નહીં. હા જો રાખડી પધરાવે નથી પણ ત્યાં ત્યાં પધરાવે એવું નહોતું કેમ કે ત્યાં પાણી નહોતું જતું એટલે આપણે પધરાવી ન આપણે દરિયે જઈશું એટલે પધરાવી દઈશું. ને તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયોમાં. બાય મહાદેવ.